સર્ચ આશ્રમ રોડ પર આવેલા કાર્યાલયમાં સર્ચ ઓપરેશન ચાલુ છે। અજીત પવાર જૂથી એનસીપી કાર્યાલય પર તપાસ કરવામાં આવી। અલગ અલગ પાર્ટીના કાર્યાલય પર કાર્યવાહી ચાલી રહી છે, તો હાલ આઈટીની એનસીપી પર કાર્યાલય તપાસ ચાલુ છે। ગુજરાતમાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે। ગાંધીનગરમાં એક રાજકીય પાર્ટીના ત્યાં દરોડા પડ્યા બાદ અમદાવાદમાં પણ એક રાજકીય પાર્ટીની ઓફિસ છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જે ગુજરાત પ્રદેશ કાર્યાલય છે કે જ્યાં આઈટીની ટીમ પહોંચી હતી અને આઈટીની ટીમ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। જોઈ શકો છો આપ જે આશ્રમ રોડ સ્થિત આ કાર્યાલય છે કે જ્યાં આઈટીના જે અધિકારી અને કર્મચારી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હાલ બંધ બારણે અહીં તપાસ ચાલી રહી છે। એટલે કહી શકાય તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ જે ટીમ છે તે મોડી સાંજે અહીં જે આશ્રમ રોડ સ્થિત પ્રદેશ કાર્યાલય છે ગુજરાત પ્રદેશ કાર્યાલય ત્યાં પહોંચી હતી અને અલગ અલગ જે બાબતોને લઈને તપાસ હાથ ધરી છે। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢમાં જેલમાંથી લખાયેલા પત્રનો મામલો। પત્ર મામલે જેલર દીપક ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। આ પત્ર 2-3 મહિના પહેલા લખાયેલો હોઈ શકે છે। પત્રમાં બુટલેગરનું નામ લખાયું છે। પત્રની કરવામાં આવી રહી છે તપાસ। આ પત્રમાં ઉલ્લેખ તમામ લોકોના નિવેદન લેવામાં આવશે। લેટર વાયરલ જેલમાંથી લખેલો છે એવું કહેવામાં આવે છે, પરંતુ આ લેટર 2-3 મહિના પહેલાનો હોઈ શકે છે અને આ લેટર બાબતે કોને લખ્યો, કેવી રીતના ગયો એની તપાસ જે ચાલુ છે અને આ અંગેની અમે સંપૂર્ણ કાર્યવાહી કરી અને અમારી વડી કચેરી ખાતે આનો જે આખો અહેવાલ છે તે મોકલવામાં આવશે। વર્તમાન સ્થિતિ પર ડીજીપીની બેઠક। આતંકવાદ વિરોધ પ્રવૃત્તિઓ મુદ્દે બેઠક। એડવાન્સ લેવલની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। પોલીસ કમિશનરો સાથે આ બેઠક યોજાઈ। જિલ્લા પોલીસ વડાઓ પણ બેઠકમાં હાજર રહ્યા। વિડીયો કોન્ફરન્સથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। એડવાન્સ લેવલની તકેદારી રાખવા માટે આ બેઠકમાં સૂચના આપવામાં આવી છે। હાલમાં જે સ્થિતિ ચાલી રહી છે વર્તમાન સ્થિતિને જોતા ડીજીપી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે અનેક અધિકારીઓ છે તેઓ હાજર રહ્યા હતા। વર્ચ્યુઅલી આ બેઠક યોજાઈ હતી। સાયબર ક્રાઇમ ટીમે મ્યુલ બેંક એકાઉન્ટો મારફતે ફ્રોડ કરતા 2 આરોપીને ઝડપી લીધા છે। પાટણના શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સાગર નામનો વધુ એક આરોપી હાલમાં દુબઈમાં હોવાનું સામે આવ્યું અને તેની ધરપકડ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન કુલ 47 મ્યુલ એકાઉન્ટ પકડાયા છે, જેમાંથી 24 બેંક એકાઉન્ટની વિગતો મળી છે। આરોપીઓએ ઇન્વેસ્ટમેન્ટ, ટેલિગ્રામ, ટાસ્ક ફ્રીઝ અને ઓનલાઈન જોબના બહાને લોકો સાથે 247 કરોડનું ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે। પાટણમાંથી 2 છે ભાઈઓ, એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી। એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે મ્યુલ અકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે, તો તેના આધારે હ્યુમનિટી અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી। તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે, તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં 542 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે। આ ફરિયાદમાં ગુજરાતમાં પણ 70 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે। તો સુરતની સુરભી ડેરીમાં શંકાસ્પદ પનીર મળવાનો મામલો। આરોગ્ય વિભાગે ડેરીની અન્ય 2 શાખા પર દરોડા પાડ્યા છે। ઉણા ગામમાં આવેલી સુરભી ડેરીમાં તપાસ કરવામાં આવી છે। પનીરનો 17 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ઘીનો 4 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। પનીર અને ઘીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। અગાઉ પણ 2 સ્થળ પરથી 954 કિલોનો જથ્થો ઝડપાયો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા એસઓયુની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ઉપમુખ્યમંત્રીઓ સહિત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ હાજર રહ્યા હતા।
સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિરોધીઓ અને આતંકવાદીઓને લલકાર્યા અને દિલ્હીની ઘટનાને લઈને બોલ્યા કે ભારતની અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોઈએ પણ કોશિશ કરી છે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. नया भारत भारत की सुरक्षा, भारत की संप्रभुता और भारत की अखंडता के साथ कोई समझौता नहीं करता है. जो भारत की सुरक्षा में सेंध लगाएगा उसकी कीमत चुकाएगा. जो भी भारत के नागरिकों की सुरक्षा में सेंध लगाने का तो साहस करेगा उसकी कीमत उसको चुकानी ही पड़ेगी. ये नया भारत समय आने पर उस प्रकार का जवाब देता है. पिछले 11 वर्षों में हमने इन सब कार्यों को अपने आंखों से देखा है. हर भारतवासी ने इसको महसूस किया है. દિવાળીનું વેકેશન હોય કે ઉનાળુ વેકેશન, રજાના દિવસોમાં લગભગ લોકો પ્રવાસના મૂડમાં હોય છે. ત્યાં કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ માટે કુદરતી સૌંદર્યનો લહાવો મેળવવા માટે સૌથી સસ્તું અને સુંદર માધ્યમ બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનની મુસાફરી છે. આ ઐતિહાસિક ટ્રેનનો આનંદ લેતા પ્રવાસીઓ એક તરફ કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જાય છે તો બીજી તરફ સુવિધાઓના અભાવથી નિરાશ પણ થાય છે. આજે ઇતિહાસથી વર્તમાનની અનેક સફર ખેડી ચૂકેલી આ ટ્રેનની સ્થિતિ અને તેની સુવિધાઓ બંને જૂની અને બિસ્માર થઈ ગઈ છે. ગણદેવી, રાણકુવા, ઉનાઈ, ડુંગરણા જેવા સ્ટેશનોની હાલત તો એવી છે કે જાણે કોઈ ભવ્ય ઇમારતના ખંડેરો હોય. વધારે વિકસાવવી હોય તો એની ઉપર આવેલ બિલીમોરાથી લઈને આગળ ઉપર ચાલીએ તો ગણદેવી, ચીખલી રોડ, કાડા આ સુધીના બધા સ્ટેશનો ઉનાઈને છોડીને ખંડેર હાલતમાં પડ્યા છે. સુવિધા નથી કંઈ પણ. બહેનો માટે તો ખાસ કરીને વોશરૂમ જોઈએ છે, પાણીની વ્યવસ્થા જોઈએ છે, નાસ્તા પાણીની વ્યવસ્થા, સ્ટેશનો ભંગાર છે, ભૂટિયા છે, રાતે તો એકદમ મનકાર લાગે છે, કંઈ પણ વ્યવસ્થા નથી. બિલીમોરાથી લઈને વઘઈ સુધીના તમામ સ્ટેશનો ભંગાર હાલતે છે. ત્યારે આ એક હેરિટેજ ટ્રેનને વિકસાવવી જોઈએ અને દરેક જગ્યાએ સુવિધા ઊભી કરવી જોઈએ. અને દરેક જગ્યાએ હાલમાં કોઈ પણ જગ્યાએ સુવિધા નથી. તો સ્થાનિક